સર્વ વડીલોને બંધુઓને નમસ્કાર. આજનું આપણું ચક્ર જે છે એ છે અનાહત ચક્ર, હાર્ટ સેન્ટર. અને એ જે હાર્ટ સેન્ટર છે એ આપણા જે 7 ચક્રો છે શરીરના, એમાં વચ્ચેનું જે છે. હવે હાર્ટ સેન્ટર છે આપણા હૃદયની વચ્ચે અને પીઠની પાછળનો જે ભાગ છે ત્યાં બરાબર વચ્ચે એ આવેલું છે. કનુષ્કા કે યુષ્મુંડા એ એમના દેવી છે. અને આ જે ચક્ર છે એને બેલેન્સમાં રાખવા માટે, ગતિમાં રાખવા માટે, એક્ટિવ રાખવા માટે એનો જે સ્પિરિચ્યુઅલ જે બીજ મંત્ર છે એ છે યમ. યનમિંડુ યમ. આમ મ છે હમિંગ સાઉન્ડ છે, યમ મ હમિંગ સાઉન્ડ આપણને એ થવું જોઈએ. હાર્ટ સેન્ટર અનાહત ચક્ર એનો જે કલર છે એ છે ગ્રીન, લીલો કલર. અને પીઠની પાછળના જે ભાગમાં છે એ હલકો ગુલાબી કલર. એટલે ઘણા હૃદય ચક્રને ગુલાબી કલર એનો છે એવું પણ માનતા હોય છે, પણ મુખ્યતઃ ઓરિજિનલ એનું જે કલર છે એ ગ્રીન કલર છે. હવે આ જે હાર્ટ ચક્ર જે છે એનું મુખ્ય ફંક્શન શું છે, એનું કાર્ય શું છે? તો સ્વાભાવિક છે કે હૃદય ચક્ર એટલે આપણને કોઈ પણ પ્રકારની ઇમોશન્સ થતી હોય છે એક સારી પૂજ્ય, તો આપણે હૃદયમાં એને એક ગદગદનો જે ભાવ છે એ આપણે હૃદયમાં અનુભવીએ છીએ. કોઈ જગ્યાએ ગયા હોઈએ તો આપણને એક પ્રકારની એક અજીબ શાંતિ અને ઠંડકનો અનુભવ થાય છે. તો એ આપણે મનથી નથી અનુભવતા, આપણું હૃદય એકદમ શાંત થઈ જાય છે. અને હૃદય શાંત થઈ જાય છે એટલે મન પણ વિચારોથી ધીમે 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 શાંત થવા લાગે છે. એટલે એ જે વાઇબ્રેશન્સ છે, એ જે અનુભૂતિ છે એ તરત જ સીધું મેગ્નેટની જેમ હાર્ટ સેન્ટર જે છે એ અનુભવી લે છે. એવી જ રીતે કોઈ ખોટી જગ્યાએ જઈએ છીએ, ખોટી કોઈ વ્યક્તિ જોડે આપણે બેસીએ છીએ, એવી કોઈ ભીડવાળી જગ્યાએ જતા રહેતા હોઈએ છીએ તો આપણને એક પ્રકારની ફિલિંગ આવતી હોય છે નેગેટિવિટીની, કે ભાઈ અહીંયાથી ક્યારે હું જતો રહું, અથવા તો એકદમ આપણે એનર્જીથી ડિપ્લીટ થઈ જઈએ હોઈએ કારણ વગર બસમાંથી કે કોઈ એવી જગ્યાએ મુસાફરી આપણે કરી હોય અને એ કલાકે થોડીક ક્ષણો માટે કોઈ એવી વ્યક્તિ જોડે બેઠા હોય જેની જોડે કદાચ આપણો કોઈ પણ પ્રકારનો કોઈ સંબંધ બી નથી, પણ એ વ્યક્તિ એની પર્સનલ લાઈફમાં બહુ જ નેગેટિવ છે, નકારાત્મક દુર્ગુણો એનામાં કલ્ટિવેટ થયેલા છે. તો આપણે જ્યારે ઉતરીએ અથવા તો એનાથી દૂર જઈએ અથવા એ આપણે એનું સ્થાન છોડીને દૂર જતો રહે તો આપણને એક પ્રકારની અજીબ પ્રકારની એક સેડનેસ, આમ કંઈક મનને ગમે નહીં, કંઈક બેચેની અને કંઈક અજીબ પ્રકારનું આપણને થાક એવો અનુભવ થાય છે. તો એ પણ જે છે ફોર્સ ક્યાંથી ચૂસી જતો હોય છે, આપણા હૃદય ચક્રમાંથી અને આપણા ઓરામાંથી એ ચૂસાઈ જતો હોય છે. તો ટૂંકમાં કહેવાનું મતલબ એ કે સારી લાગણી અને ખરાબ લાગણી જે ફિલિંગ્સ છે આપણને પૂજ્યભાવ સામેવાળી વ્યક્તિ માટે, અથવા તો થોડી નફરતની ભાવના છે, અથવા તો અણગમાની ભાવના જે છે એ આપણે ક્યાંથી અનુભવીએ છીએ? તો એ આપણે મગજથી નથી અનુભવતા, આપણા હાર્ટ સેન્ટરથી આપણે એને અનુભવીએ છીએ. તો આ જે ચક્ર છે એનું મુખ્ય કાર્ય શું છે? તો એના 2 કાર્ય છે, એક આપણું રૂટીન લાઈફમાં અને એક બીજું આપણું આધ્યાત્મિક જગતમાં. તો રૂટીન લાઈફમાં આપણે જો આપણું હાર્ટ સેન્ટર જે છે એને બરાબર પ્રોપર એક્ટિવ અને બેલેન્સમાં રાખેલું હશે, કારણ કે વધારે પડતું ચાર્જ થઈ જાય એ પણ લાગણીઓનો અતિરેક છે, કે નાની નાની બાબતોમાં જલ્દી આપણને ખોટું લાગી જાય, નાની બાબતોમાં આપણને આંખમાંથી આંસુ આવી જાય. લાગણીઓના કહેવાય ને કે અતિરેક જે છે એ બહુ સારા નહીં. પેલું ઘણા નાની બાબતોમાં આવી જાય આંસુ, એટલે કે રોવા ધોવાની દુકાન છે. તો બહુ વધારે પડતી જે છે એ નેગેટિવ કે પોઝિટિવ બંને બહુ ડાઉન એનર્જી પણ ના સારી, અને બહુ વધારે પડતી એસેસ જે એક્સ્ટ્રા એનર્જી છે એ પણ ના સારી. તો એને પ્રોપર બેલેન્સમાં જ લગાવવાની છે. તો પ્રોપર બેલેન્સમાં જો હશે આપણું હાર્ટ સેન્ટર, તો જ્યાં જેટલી ઇમોશન્સ આપણે બતાવવાની હશે એટલી ઇમોશન્સ આપણે પ્રોપર બતાવી શકીશું. બાળક ખોટી રસ્તે જાય છે તો ગુસ્સો કરવાનો હશે તો ગુસ્સો કરવો જરૂરી છે, તો આપણે તરત કરી દઈશું. અને જ્યાં આપણને કોઈ સારું કોઈ એવું કાર્ય કર્યું છે ગાર્ડનિંગ કરી રહ્યા છીએ, તો એમાં આપણી ઇમોશન્સ આપણે શું કરવાની છે? નેચરની તરફ ખોલવાની છે. તો ઇમોશન્સ એ વ્યક્ત કરવા માટે આપણું હાર્ટ સેન્ટર છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે. તો જે હાર્ટ સેન્ટર છે કહેવાય છે કે આત્માનો જે વાસ છે હૃદયની ગુહ્ય ગુફામાં છે, અહીંયા ક્યાંય છે નહીં. એનું જે દ્વાર છે, મોક્ષનું જે દ્વાર છે એ આપણા હૃદયની અંદર, આત્મા એના અંશરૂપે, જો કે આખા બોડીમાં હોય છે, એની જે ચૈતન્ય સ્વરૂપ જે છે એક
અંશમાં કેમ કે એક સામાન્યતઃ અંશ વિરાટ સ્વરૂપના એક સામાન્યતઃ ચૈતન્યના આપણે અંશ છીએ. તો એનું મુખ્ય સ્થાન હૃદયમાં છે, પણ એ આખા શરીરમાં જે છે એની ચેતના એ જે ફેલાયેલી હોય છે. પછી નથી કહેતા કે અહીંયા હૃદય છે એટલે આખા જે બ્લડ છે શરીરમાં એને શું કરે છે, પમ્પિંગ કરવાનું એ સતત કાર્ય કરે છે. હવે હૃદય એક ઓર્ગન છે જે આપણા શરીરમાં મુખ્ય છે. એનો શેપ તો લેડબિટર સરને કોઈએ પૂછ્યું કે ભાઈ હૃદય જે છે કેવું છે, કેવું લાગે છે, તો બાફેલું જે ટામેટું હોય કેવું આમ લબડી ગયેલું ઢીલું ઢીલું હોય, તો એ એવા પ્રકારનું જે છે એ હૃદયનો શેપ હોય છે અને સતત ધબકતું જ રહે છે. અને સતત ધબકતું રહે છે, પમ્પિંગ કરે છે, એટલે બ્લડ જે છે એ આપણા બોડીમાં સર્ક્યુલેટ થાય છે. એટલે અહીંયા આપણે જો ખાલી 2 મિનિટ જેટલો હાથ અહીંયા આપણે હાર્ટ સેન્ટરમાં આપણે રાખીશું ને, તો આપણને વોર્મનેસ, એક ઉષ્મા, એક પ્રકારની ઉષ્માવાળી લાગણીનો આપણને તરત જ અહેસાસ થશે. કારણ કે જે લોહી છે એનો કલર પાછો લાલ છે અને એને ગરમ રાખે છે, કારણ કે સતત હૃદય શું કરે છે, એને પમ્પિંગ કરે છે. તો જે છે હાર્ટ સેન્ટર એ પણ અહીંયા આપણું બેલેન્સમાં હોવું જરૂરી છે. હાર્ટ સેન્ટર બેલેન્સમાં હશે તો ઓટોમેટિક હૃદય જે આપણા જીવનને ધબકતું રાખે છે, તો હૃદયનો જે ઓર્ગન છે, હૃદય પોતે એક ઓર્ગન છે, તો એ પણ કેવું હશે, એકદમ એક્ટિવ હશે. કારણ કે હૃદયમાં જો બ્લોકેજ આવવાના શરૂ થયા તો આપણે ઓપરેશન કરાવવું પડે, સ્ટેન્ડ મુકાવવા પડે છે. જે બ્લોક આવે છે લોકોને, હાર્ટ એટેકના જે પ્રોબ્લેમ્સ થાય છે, તો એવું કહેવામાં આવે છે કે ઘૂંટણના જે ઘસારાને જે દુખાવા છે તો એ લેડીઝોને સૌથી વધારે આવે છે, પણ જે હાર્ટ એટેક છે એ સૌથી વધારે પુરુષોને આવે છે. તો એવું કહે છે કે ભાઈ જો તમે તમારા અંગત વ્યક્તિની સામે તમારું જે હૃદય છે એને ઓપન કરો તો ડૉક્ટરે તમારું હૃદય ઓપન કરવાની જરૂર ના પડે. એટલે લાગણીઓને વ્યક્ત કરી દો. તમે જો લાગણીઓને વ્યક્ત નહીં કરી દો, સારી અથવા તો ખોટી, તો એ સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ ધીમે 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 એક પ્રકારની ગાંઠ તરીકે ધીમે 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 શું કરશે, એનું સર્જન કરશે અને પછી એ સ્થૂળ બોડીમાં આવશે અને પછી ક્યાંક એ આપણા કોઈ પણ ઓર્ગેનમાં રૂકાવટનું કામ કરશે. એટલે લાગણીઓનો અતિરેક ના સારો, લાગણીઓ સાવ નિષ્ઠુર આપણે બનીને એમ કે કહેવાય ને કે પોતાની ઇમોશન્સ જ ના બતાવીએ કોઈને. અંદર બધું જ હોય, બધું સારું હોય, પણ આપણે એને બતાવીએ નહીં તો ત્યાં સુધી સામેવાળાને ખબર ન પડે કે આના માટે આપણું જે સ્થાન છે એના હૃદયમાં આપણને માન આપે છે, સન્માન આપે છે કે આપણને નફરત કરે છે. એટલે જ્યાં જરૂરી છે સંસારમાં સારી રીતે રહેવા માટે લાગણીઓ બતાવવી પણ જરૂરી છે. સારું કોઈને તમે માન આપશો, સન્માન આપશો, પ્રેમ અને પૂજ્યની ભાવના હશે તો તમારા એટલા સંબંધો સૌથી વધારે આ પૃથ્વી ઉપર હશે. અને કહે છે ને કે સૌથી મોટી જે ખાણ છે એ ઓળખાણ છે. મુસીબતના સમયમાં હીરા ભરેલી ખાણ હશે એ કામમાં નહીં આવે, પણ તમારી ઓળખાણ હશે તો એ તરત જ તમારું જે કામ છે એ નીકળી જશે. તો સંબંધો જે છે મોટી ખાણ છે. તો એમનેમ સંબંધો ના મળે. એક આપણા હૃદયની લાગણી હશે, જીભની મીઠાશ હશે, તો વધારે ને વધારે આપણું જે સર્કલ છે એ વધુ ને વધુ બહોળું હશે. આપણું માન અને જે સન્માન છે તો એનું જે મુખ્ય સ્થાન, એનું મુખ્ય જે છે એ શું છે, આપણું હાર્ટ સેન્ટર છે. હવે આધ્યાત્મિક જગતમાં આપણે જોઈએ તો આધ્યાત્મિક જગતમાં જે છે હૃદય સેન્ટરનું શું મહત્ત્વ છે, તો કહે છે કે નીચેનું મૂલાધાર ચક્ર, પછી આપણું જે છે સ્વાધિષ્ઠાન ચક્ર, એની ઉપરનું આપણું નાભી સોલર પ્લેક્સિસ સૂર્ય ચક્ર, એ નીચેની વર્લ્ડલી લાઈફમાં ખાવું પીવું અને સંસારના ચક્રને આગળ વધારવું, એટલે કે પશુતુલ્ય જીવન જેટલું જ એ નીચેના 3 ચક્રોનું ફંક્શન્સ છે. તો અહીંયા જે આપણું આ જે ક્રોસનું જે નિશાન છે એ તો એનો જે સ્લીપિંગ આઈ છે, તો આપણી ચેતના સૂતેલી અવસ્થામાં છે. હવે એને અરાઇઝ કરવાની છે, ઉપરની તરફ લઈ જવાની છે. તો નાભી ચક્રમાંથી જે ચેતના છે એને આપણે ઉપર ઉઠાવીશું તો આપણે પેલું કહેવાય ને કે હું માનવી માનવ થવું તો બી ઘણું, અને મુઠ્ઠી ઊંચેરા માનવી, એટલે બધા માનવી જ છીએ, પણ મુઠ્ઠી ઊંચેરા માનવી એટલે કંઈક માનવતા આપણી અંદર માનવી છીએ, તો માનવતા જે છે આપણી મહેકવી જોઈએ. ફૂલ છે તો એની અંદર સુગંધ જે છે સહજ જ છે. વૃક્ષ વાવીએ ફળનું તો સહજ જ એના જે પણ પ્રકારનું આપણે વૃક્ષ વાવ્યું હશે તો એને જે પણ પ્રકારના ફળ અને ફૂલ આવવાના હશે તો એ સહજ રૂપે આવશે જ. તો આપણે મનુષ્ય છીએ તો માનવતા જે છે આપણી નિરખવી, મતલબ ખીલી ઉઠવી જોઈએ. તો ચેતનાને ઝઘડવા માટે, એટલે કે ઉપરનો જે આઈ છે, તો એના માટે શું કરવું પડશે, આપણે એફર્ટ કરવા પડશે. તો થોડી ચેતના જાગશે એટલે આપણું જે છે એ વિકાસની જે અવસ્થા છે એ હૃદય ચક્રમાં આવશે. અને ત્યાંથી આપણે જે સંવેદનો જે આ લાઈફમાં, દૈનિક લાઈફમાં અને આધ્યાત્મિક જગતમાં જે અનુભવવા જોઈએ સાચા, એટેચમેન્ટની વાત અહીંયા નથી, મી એન્ડ માયની વાત નથી, પણ સર્વ વ્યક્તિઓ માટે જે હવેનું જે આજે હું લઈશ લાઇટ ઓન ધી પાથમાં, તો આજે 5 થી 8 નિયમો આપણે જે જોવાના છીએ તો એ વાત પણ
આવશે. તો જે રિયલ જે સંવેદનો જે અનુભવવા જોઈએ આપણને આધ્યાત્મિક જગતમાં કે ભાઈ હું તો મુક્ત થઈશ, પણ મારો મેઇન ગોલ શું હશે? માનવ જાતને પણ મુક્ત કરવું, મુક્તિના દ્વાર તરફ મારે એમને લઈ જવા. તો આ બધી જે બીજા માટેની જે ફિલિંગ્સ છે, તો જેટલા આપણે હૃદયના જે દ્વાર છે એટલા ઉઘાડા રાખીશું તો કુદરત એનો જે દૈવી ખજાનો છે, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે ને કે દૈવી સંપત્તિ, તો દૈવીય સંપત્તિનું જે રહસ્ય છે તો એ બધાને એ મળતું નથી. એનું જે રહસ્ય બધાને મળે છે, એવું નથી કે નથી મળતું, પણ એનું ઓરિજિનલ ઈશ્વર કયા સ્વરૂપે છે? તો કહે છે કે મને મારા ઓરિજિનલ અર્જુન તત્વ સ્વરૂપે મને બહુ ઓછા વેલાઓ જાણી શકે છે. તો ઓરિજિનલ જે ભગવાન એટલે દેહધારી નહીં, ભગવાન એટલે કૃષ્ણ નહીં, ભગવાન એટલે રામ નહીં, ભગવાન એટલે બુદ્ધ નહીં, ભગવાન એટલે વિષ્ણુ કે શિવ નહીં, પણ ઓરિજિનલ જે એસેન્સ પ્યોર જે તત્વ છે, જે તત્વને આપણે ભગવાનની એક સીમામાં આપણે સમજવા માટે થઈને આપણે બાંધી દીધું છે. તો એ તત્વને જાણવું હોય તો આપણું જે ચેતના છે એને નીચેથી ઉપરની તરફ આપણે લઈ જવી પડે, એને અનુભવવી પડે. પછી જેમ જેમ આપણે આધ્યાત્મિક જગતમાં આગળ વધીએ, ધ્યાન અને યોગના માર્ગે આગળ વધીએ, તો એક સમય એવો આવે કે શરૂઆતમાં ક્ષણ માટે આપણને યુનિટી ઓફ લાઈફનો અનુભવ થાય, એટલે કે હું બધામાં જ છું. ઘણા લોકો જેમ કે ઓશો રજનીશ છે, તો ભગવાન એ સમજીને પછી ત્યાં થોડુંક એમની પ્રગતિમાં ત્યાં સ્ટોપ થઈ ગયા. ઘણા ઋષિમુનિઓનું પણ આપણે જોઈએ છે કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, પણ એ અવસ્થાએ પણ આપણી થિયોસોફીનું લિટરેચર કહે છે કે એ અવસ્થાએ પણ આપણે અટકવાનું નથી. તમે ઓરિજિનલ કોણ છો? તો તમે બ્રહ્મથી પણ પર છો. તો અહમ બ્રહ્માસ્મિની અવસ્થાએથી પણ પર જવાનું છે. તો હું બ્રહ્મ છું, હું જ ઈશ્વર છું અને બધામાં હું જ છું, યુનિટી ઓફ લાઈફ કે ભાઈ બધા મારા જ છે. પછી એ પહેલો અનુભવ થાય. પછી જળ અને ચેતનમાં એ બીજો અનુભવ થાય. પછી સમગ્ર બ્રહ્માંડમાં, સમગ્ર વિશ્વમાં આપણને એ અનુભૂતિ થાય. અને પછી આ અનુભૂતિની જે ઝલક છે એ વારે વારે આપણને ધ્યાનમાં અનુભવે, સમાધિમાં અનુભવાય. પછી ધીમે ધીમે આપણું જે વિકાસની અવસ્થા છે, આપણા ચક્રસ છે, આપણા બોડીઝ છે, એ જેમ જેમ આગળ વિકસિત થાય એમ એમ ધીમે ધીમે રૂટીન લાઈફમાં પણ આપણે સમાધિ કે ધ્યાનની અવસ્થામાં ના હોઈએ તો પણ રામકૃષ્ણ પરમહંસની જેમ, જે કૃષ્ણમૂર્તિની જેમ 24 કલાક એ અનુભૂતિ આપણને થાય. એટલે કે હું બીજા કરતાં અલગ નથી. તો એ જે અનુભૂતિ છે કે હું બધામાં જ છું, હું જ છું, તો જ પછી મારા તારાનો જે ભેદ છે એ નાશ પામે છે. તો એ જે અનુભૂતિ છે એ અનુભૂતિ ક્યાંથી થશે? આપણને હાર્ટ સેન્ટરમાંથી. એટલે હાર્ટ સેન્ટરને ખોલવાનું છે, પણ કેવી રીતે ખોલવું? તો એ પણ એક વિવેક છે. એટલે એટ ધ ફીટ ઓફ ધી માસ્ટરને આપણે યાદ કરીએ કે વિવેક નામનું જે હથિયાર છે, વિવેક જે એક કહેવાય ને કે એક સદ્ગુણ છે. તો ડગલે ને પગલે બુદ્ધત્વના છેલ્લી ક્ષણ સુધી વિવેક જે છે એ વિવેકને સાધવો પડે. એટલે કે 24 પહોર કન્ટિન્યુઅસ આપણે એક જાગૃત અવસ્થામાં આપણે આવવું પડે. અને જાગૃત અવસ્થામાં આવીએ તો જ આપણને એ બધી વસ્તુઓ ધીમે ધીમે ખબર પડે. એટલે ટૂંકમાં હાર્ટ સેન્ટર છે એ આપણને ઇમોશન્સ અનુભવવા માટેનું એ એક મુખ્ય કેન્દ્ર છે આધ્યાત્મિક જગતમાં અને આ આપણા વર્લ્ડલી લાઈફમાં પણ. હવે આ જો ચક્ર છે એમાં ડિસ્ટર્બન્સ થાય તો શું થાય? તો આ જે ચક્ર છે એમાં ડિસ્ટર્બન્સ જો થાય એટલે કે એની જે એનર્જી છે એ બહુ જ ડાઉન થઈ જાય. અપ થાય તો લાગણીઓનો અતિરેક થઈ જાય. નાની નાની બાબતે ખોટું લાગે, નાની નાની બાબતે આપણને ઈગો, પેલું કહે ને કે ઈગો હર્ટ થાય છે. તો અહીંયાથી નથી થતો, અહીંયાથી આપણને હર્ટ થાય. મને બોલાયા નહીં, મને જગ્યા ના આપી, મારી વસ્તુ પસંદ કરી, આની વસ્તુ પસંદ ના કરી. આ જે ભેદ છે, નાની જે ચાઇલ્ડિશ જે બિહેવિયર છે, એ વધારે પડતું એસેસ આપણું જો થાય તો આપણને થાય. અને બહુ જ ડાઉન લો એનર્જી થઈ જાય તો એની જે ચેતના છે અહીંયા અનુભવતીની લાગણીઓની એ જડ બની જાય. પથ્થર હૃદયનો વ્યક્તિ થઈ જાય. અને પથ્થર હૃદયનો વ્યક્તિ કોઈનું ખૂન કરતાં પણ જરા પણ અચકાય નહીં. એટલે પેલું કહેવાય ને કે જે વેજીટેરિયન્સ છે એ તોય ઘણા સારા એના હાર્ટ સેન્ટર્સ જે છે એ ઓપન થયેલા હોય છે. પણ નોનવેજ છે જે લિટરલી વાડામાં બકરીઓ છે, કૂકડા છે ફરતા હોય અને પછી સમય આવે ને એને ભૂખ લાગે એટલે એને જ પેલું કહે ને કે એનો વધ કરીને એમાંથી જે ખાઈ જાય. એટલે વિચાર કરો એની જે એનર્જી છે હૃદય ચક્રની, જે આધ્યાત્મિક વિકાસમાં સૌથી મોટું કુદરતે આપણને એક મોટું સેન્ટર આપી દીધું છે, તો એ કેટલું બંધ હશે? તો આપણે કોઈ જીવને શું કરીએ? મારીએ તો મારીએ, પાછું એને
ખાઈ જતા હોઈએ છીએ. તો બહુ ડાઉન જે એનર્જી હોય હાર્ટ સેન્ટરની તો નિષ્ઠિર લોકો આવું કરી શકે. પછી જે આપણા પાપી હોય છે, દુરાચારી હોય છે, જે હત્યાઓ કરે છે, બીજાનું ખૂન કરી દેતા હોય છે, તો એની પણ જે એનર્જી છે એ બહુ જ ડાઉન, એટલે કે હૃદયના દ્વાર એને શું કરી દીધા હોય, બંધ કરી દીધા હોય. એટલે એની એનર્જી અહીંયા બ્લોક થઈ ગઈ હોય. એનર્જી હાર્ટ સેન્ટરની બ્લોક થઈ ગઈ હોય એટલે બીજા પ્રત્યે જે સંવેદનાની, જે માનવતાની ભાવના આવી જોઈએ એ ભાવના એને આવે જ નહીં. એટલે એક પથ્થરને મારે કે લાકડું કાપે કે વ્યક્તિનું ખૂન કરે, એને કશું જ થાય, એના હૃદયને કોઈ અસર થાય નહીં. તો હવે આપણે આના ઉપર આપણે શું કરતા હોઈએ, સજા, આપણું કાનૂન શું કરે, એને સજા આપે. એકચ્યુઅલી ધીમે ધીમે ભવિષ્યમાં એવું આવશે કે એનર્જી ઉપર વર્ક કરવાનું આવશે. તો બધું જે બધા ડિઝીઝ છે એને હોસ્પિટલોમાં પણ હવે એનર્જીના સેન્ટર્સ ધીમે ધીમે આવી રહ્યા છે અને ભવિષ્યમાં આવશે. કોઈપણ વ્યક્તિને સુધારવો હોય તો જેલમાં બંધ કરવું એ એનો, કે એને ફાંસીની સજા આપવી તો એક એનો અંતિમ લેસન નહીં રહે. પણ જો આવી રીતે એનર્જી ઉપર વર્ક કરવામાં આવે તો ધીમે ધીમે જે એની એનર્જી વધશે તો ઓટોમેટિક છે એ વ્યક્તિ શું થશે, સારા રસ્તે આગળ એ વધશે. તો આપણી જે એનર્જી છે આપણે સમહાવ હાર્ટ સેન્ટરની જે એનર્જી છે એને સમહાવ આપણે શું કરવાની છે, બેલેન્સમાં રાખવાની છે. તો બેલેન્સમાં રાખવા માટે નો ડાઉટ એ પ્લસ માઇનસ થતી જ રહેશે. તો બેલેન્સમાં રાખવા માટે રૂટીન લાઈફમાં કેટલીક વસ્તુઓ મહત્ત્વની છે એને આપણે ધ્યાનમાં રાખવાની છે. એક તો સૌથી વધારે જો હાર્ટ એટેકથી બચવું હોય તો લીલા શાકભાજી, જ્યાં ગ્રીન કલર્સની જે વસ્તુઓ જોવા મળે, જે આપણે ખાઈ શકીએ, ઇટેબલ હોય, ગ્રીન ફ્રૂટ્સ છે કે ગ્રીન વેજીટેબલ્સ છે, અને સૌથી વધારે ગ્રીન વેજીટેબલ્સ પાંદડાવાળા જ છે તો એ ખાવા જ જોઈએ. તો આપણું જે લોહી છે એ ગ્રીન લોહી, આમ તો એને રસ કાઢો એટલે ગ્રીન, અને ગ્રીન જ્યુસ છે એ ગ્રીન આપણું શું છે, આપણું લોહીનું કામ કરે છે. એક જ્યુસ છે એ ઇનફ ફૂડ કરતાં પણ વધારે એની વેલ્યુ છે, ન્યુટ્રિશન્સ વેલ્યુ એની સૌથી વધારે છે. તો કહે છે કે મગ, આપણે પેલું નથી કહેતા કે બીમાર માણસ હોય તો એને મગ અને મગનું પાણી જ આપીએ, એટલે કહેવત પડી કે મગ લાવે પગ, એટલે કે બીમાર માણસને પણ મગ જે છે એ ઊભા કરી દે છે. તો એનો કલર કયો છે, ગ્રીન કલર છે. એટલે જ્યાં પણ આપણે ગ્રીન કલર્સ જોઈએ તો એ ગ્રીન કલર જે છે એને આપણે શું કરવું જોઈએ, વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. પછી હોસ્પિટલમાં પણ આપણે જોઈએ છે કે ગ્રીન કલરના જ એપ્રન આપણા ઇન્ડિયામાં, તો ને ગ્રીન કલરના જ પડદા, ગ્રીન કલર્સના જ કવર્સ ને બધું હોય છે. તો એ શું કરે છે, દર્દીને સુકૂન આપે છે. બીજો કોઈ ઓરેન્જ કે રેડ કલરનો હોય તો વ્યક્તિને ગુસ્સો આપે, પણ અત્યારે એને બીમાર છે એટલે એને કેવી અવસ્થામાં રહેવાનું છે, શાંત અવસ્થામાં. તો ગ્રીન કલર શું કરે છે, એને ઠંડક આપે છે. પછી આપણને બહુ શરીરમાં હીટ, ધ્યાન પછી ઘણું શરૂઆતની જે અવસ્થા છે કે બધી આપણી નેગેટિવિટી નીકળતી હોય તો ઘણા ઘી, મેં એવા સાંભળેલા છે કે ઘણા દૂધ પીવાનું, ઠંડુ દૂધ પીવાની ભલામણ કરે છે, ઘણા ઘી પીવાની ભલામણ કરે છે. એક આશ્રમમાં તો ત્યાં સુધી મેં સાંભળ્યું કે ઘીના ઇન્જેક્શનો આપે છે, પણ એકચ્યુઅલી એવું અનનેચરલ વે ઉપયોગ કરાય નહીં. જે તે સમયના ઋષિમુનિઓનું પાચનતંત્ર મજબૂત હતું, જૂના સમયના લોકો ફિઝિકલ ચેતનામાં વધારે હતા એટલે ફિઝિકલી વર્ક વધારે કરી શકતા હતા, તો એ લોકો ઘી પી શકતા હતા. આપણું પાચનતંત્ર અત્યારે કેવું છે, ડેલિકેટ બની ગયું છે, એટલે આપણે એને શું કરીશું, આપણે ઘી કે એવા કોઈ પણ પ્રકારના આપણે એમાં નહીં પડીએ. તો આપણે શું કરવાનું, જ્યારે શરીરમાં હીટ વધી જાય ત્યારે શું કરવાનું, તો કહે છે કે જે બગીચા છે, ગ્રીન કલર જ્યાં લોન છે, બગીચા જે છે ત્યાં તમે ખુલ્લા પગે ચાલો. અડધો કલાક રોજે રોજ ખુલ્લા પગે આપણે ચાલવું જોઈએ. અને નીચેનું જે ઘાસ છે એની જે ઠંડક છે એની અનુભૂતિ છે કે આપણને અહીંયા આંખ સુધી આપણને થવી જોઈએ. તો સમજવાનું કે નીચેથી લઈને ઉપર સુધીની બધી જ નસો જે છે આપણી ખુલ્લી છે. તો એ જે ઠંડક ક્યારે અનુભવાશે, તમે 10 મિનિટ 15 મિનિટ કન્ટિન્યુઅસ ચાલશો તો અહીંયા સુધી એ ઠંડક તમને અહેસાસ આપશે. અને આજુબાજુની પ્રકૃતિને પણ તમે નિહાળતા જજો તો ચશ્માના જે નંબર છે એ પણ દૂર થઈ જશે. વોકિંગ એ હાર્ટ માટે પણ બેસ્ટ એક્સરસાઇઝ છે, અને આપણા હૃદય ચક્ર જે છે એના માટે પણ ખુલ્લા પગે જે લીલું ઘાસ છે, લીલી લોન છે એમાં ચાલવું બહુ જ ઉપયોગી થશે. અને જ્યારે પણ ધ્યાન તમે કરો, કોઈ એવી જગ્યાએ જાઓ જ્યાંથી તમને બહુ આમ હીટ અનુભવાતી હોય તો કોઈ અનનેચરલ વેનો ઉપયોગ ના કરો. ધીમા અને ઊંડા શ્વાસ લો અને આજુબાજુમાં નજીકમાં કોઈ એવી ઠંડકવાળી જે જગ્યા છે ત્યાં કાં તો બેસો કાં પછી ખુલ્લા પગે ચાલો. ચાલવા માટેનો શ્રેષ્ઠ સમય કયો, તો બળબડતો તાપ બપોરનો નહીં, સવારે જ્યાં સુધી તડકો સહન થાય એવો કૂણો તડકો, એટલે કે હાર્ડલી 9 વાગ્યા સુધી, વધુમાં વધુ શિયાળો હોય તો 10 વાગ્યા સુધીમાં. ઉગતા સૂર્યના સમયે જો ચાલશો તો નીચેનું જે ઝાકળ છે
એ પણ આપણા શરીરને સ્પર્શ કરે, જો આપણી શરદી પ્રકારનો કોઠો ના હોય તો એ ઝાકળ પણ આપણા માટે ઉપયોગી હોય છે, હિલિંગનું કામ કરે, એ ઠંડક નેચરલ છે. અને સાંજે જ્યારે સૂરજ આથમવાની તૈયારી હોય એટલે એના જે કિરણો હોય છે બહુ હાર્શ ના હોય, એને આપણે સહન કરી શકીએ, તો સંધ્યાના સમયે પણ આપણે ચાલી શકીએ છીએ. અને પછી સમય ના મળે તો પછી જમ્યા પછી લગભગ બધા પ્રવૃત્તિઓ ઓછી હોય તો જમ્યા પછી પણ નીચે ઉતરીને આપણે નજીકના બગીચામાં કે આપણી સોસાયટીમાં જે છે એ આપણે ચાલવું જોઈએ. તો આ રીતે વધુ ને વધુ જો ગ્રીન કલરનો આપણે ઉપયોગ કરીએ, આપણા ઘરમાં પણ જો સૌમ્ય ગ્રીન પડદા છે, ગ્રીન બેડશીટ છે, ગ્રીન કલરના કપડાનો ઉપયોગ આપણે કરીશું, ગ્રીન શાકભાજી વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું, તો આપણું જે હાર્ટ સેન્ટર છે એ ઓટોમેટિક બેલેન્સમાં આવશે અને તમે પોતે જ એક હળવાશનો તમે અનુભવ કરશો. તો આ અનાહત ચક્રની વાત થઈ. કલર એનો ગ્રીન, પાછલી સાઈડ જોઈએ તો હલકો પીળો કલર. એનો જે મંત્ર છે એને જો ચાર્જ રાખવું છે 10 મિનિટમાં, ઝડપથી એને તમારે બેલેન્સમાં રાખવું છે, તો યમ એ મંત્રનું આપણે શું કરવાનું, ચેન્ટિંગ કરીશું, તો તમે એને અનુભૂતિ કરી શકશો ચોક્કસ. તો આ સાથે હાર્ટ જે બેઝિક ઇન્ફોર્મેશન્સ જરૂરી હતી એ મેં અહીંયા કીધી. હવે આપણે બહુ સમય ઓછો છે એટલે લગભગ 5 થી 10 મિનિટ જેટલું આપણે ધ્યાન કરીશું. અને હું